ફેમિલી કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને મજામાં જ રહેજો. અમારા વિડીયો જોતા હોય મજામાં જ. તો આપણે આવી ગયા હતા વાડે. તો ભંગો બાકી છે એ ભગવાનું, તો એ ભંગો વીકવાનું બાકી છે એટલે વીકશું અને કાગળ બાગળ હકેલશું. તો બને રહેજો બ્લોગમાં. આપણે પહોંચ્યા છીએ ભંગે ની આગળ આપણે આ પડ્યો છે હકેલવાનો છે ને બાકી આજે કચરો ઉડી રહ્યો એ સાઈડમાં રાખવાનું છે, એટલે કે ધખાવી નાખશું એટલે કાંઈ બીજો કચરો આડો જ ના આવે ને આ રહ્યો એ ચડાઈ ગયા છે એટલે કાંઈ થશે જ નહીં. એટલે આ લેવલ થઈ જાય એટલે ઉગી જાય હર સરખો. ગયા હતા વાડે કારણ કે જવાનું છે થાંભલા કુવા બીજી ખેતરી, તો હું ભંગાનો અત્યારે રહેવા દીધો. જેટલો થયો એટલો બાકી આવ્યા થાંભલા કુવા જવાનું છે એટલે હું જાશું. આપણે આવી ગયા હતા ખેતરે પહોંચી ગયા હતા. અહીંયા જ્યાં ખડા કરવાના હતા, કારણ કે ખડા કરવાના એટલે કે રોજડા બહુ હેરાન કરે છે, એટલે આપણો જે પાક રહ્યો એ રોજડા ખાઈ જાય છે. એટલા માટે આપણે ખડા કરવા પડશે ને ઝટકો બાંધવો પડશે, નકર રોજડા પાક બધું ખાઈ જશે. તો બન્યા રહ્યો બ્લોગમાં. આપણે અહીંયા અડધા પહોંચ્યા છીએ ને હવે થોડીક જ બાકી છે થાંભલી કોવાની. તો અડધે ખડા કરી નાખ્યા છે ને અડધા બાકી છે, તો બાકી છે એ કરી નાખી ખડા. ખડા ખોડાઈ ગયા હતા ને આપણે હવે ખડા ખોદીને થાંભલી ઊભી કરી નાખ્યું છે. હવે ખાલી ખડા ખોદીને થાંભલી ઊભી કરી નાખી. આપણે ખડા ખોદી નાખ્યા હતા ને હવે થાંભલી ઊભી કરતા આવી છીએ. અને આ જો આ દેખાય આ થાંભલી બધી અત્યારે ઊભી કરી નાખીએ. પાણકા ભરાવી નીકળે નહીં એવી રીતના કરી નાખીએ, એટલે રોજડા બોજડા આવા પાડીને નાખે પાડી નાખે તો વળી પાક ખાઈ જાય. એટલા માટે થાંભલી તો ખોવાઈ ગઈ છે, એક બાકી છે એ વાડીથી લઈને આવવો પડશે કારણ કે ખૂટી છે. અને વાગી ગયા છે 12:30. તો આપણે અહીં છે ઘરે, કારણ કે રોટલા બોટલા ખાઈને 3:30 આવી એટલે વાંધો નહીં. તો રોટલા બોટલા ખાઈને મળીએ. વાગી ગયા છે 7 ને આપણે આવી ગયા હતા કાકાને ખેતરે, કારણ કે અહીંયા મગફળી વાવવાનું ચાલુ છે ને આપણા મહેશભાઈ અહીંયા જોવે છે કેટલા બીજ જાય છે. બતાવું તમને. મહેશભાઈ જુએ છે, દેખાય રહ્યો આટલી ચાલે છે. 843 4x4 જે ભૂત ઝીંગા વાવે છે. તો ફાઇનલી વાવણી થઈ ગઈ હતી પૂરીને આપણે આવી ગયા હતા ઘરે ને વિડીયોનો એન્ડ અહીંયાથી જ કરીશું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.